નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સાગર તેરૈયા. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી આપ સૌ કોઈનું ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7નું સંસ્કૃતનું જે રિવિઝન સેશન 3 છે એને આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. રિવિઝન સેશન 3 ની અંદર આપણે જે સંસ્કૃતનું જે સેકન્ડ જે ચેપ્ટર છે મેઘો વર્ષતિ, તો એ જે ચેપ્ટર જે છે એને આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. બિફોર આપણે કયા લેક્ચર્સ આપણે જોઈ લીધા. તો ફર્સ્ટ આપણે જે વંદના નામનું ચેપ્ટર જોયું હતું, 4 શ્લોકો દ્વારા સ્તુતિઓ બધી કરેલી હતી, એના અર્થ જોયા, એના ક્રિયાપદ વિશે વાત કરેલી, ઓલ ધ થિંગ્સ આપણે ડિસ્કસ કરી લીધું. બરાબર, અને ચિત્રપદાની 1, 2, 3 એની અંદર પણ આપણે ડિસ્કસ કર્યા. નવા શબ્દો છે એને જાણ્યા. એકવચનની અંદર કઈ રીતના પ્રયોગ થાય, બહુવચનની અંદર, દ્વિવચનની અંદર કઈ રીતના પ્રયોગ થાય, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ જે શબ્દો છે એને પણ આપણે ડિસ્કસ કરી લીધા છે. બરાબર, તો વિશેષ સમય ન લેતા આપણે આ જે ચેપ્ટર છે મેઘો વર્ષતિ, તો એને આપણે સીધું સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, ટાઇટલ છે જો મેઘો વર્ષતિ. તો વોટ ઇઝ ધ મીનિંગ મેઘ? મેઘ એટલે શું થાય? તો કે જો અહીંયા આપેલું મેઘ એટલે કે વાદળું થાય. બરાબર છે, જે વાદળું હોય ઉપર જે સ્કાય જે છે, તો એના માટે વર્ડ યુઝ થાય મેઘ. એટલે સંધિ છૂટી પાડી એટલે મેઘોની જે સંધિ છૂટી પાડશું એટલે ત્યારે મેઘ વર્ષતિ એવું થશે. મેઘો વર્ષતિ નું અલગ કઈ રીતના થશે? મેઘ, મેઘ પછી વિસર્ગ લાગી જશે ને મેઘ વર્ષતિ. વર્ષતિ એટલે કે વર્ષે છે, એટલે કે વાદળાઓ છે એ વરસી રહ્યા છે. વરસાદનો સમય થયો છે ને વરસાદ છે એ ખૂબ જ આવી રહ્યો છે, ત્યારે શું થાય? તો કે એની સિચ્યુએશન જે છે એ કઈ રીતના જે વરસાદ જે આવે છે તો એની ઇમ્પેક્ટ શું થાય છે, કેના જીવન ઉપર એનું જે પ્રભાવ જે છે એ જોવા મળે છે. તો એના ઉપર સરસ મજાનું આ કાવ્ય જે છે એ આપણે જોવા મળે છે. ઓકે, તો 1 by 1 આપણે એને ડિસ્કસ કરીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ જે લાઈન છે એ શું છે? તો કે મેઘ વર્ષતિ, મેઘો વર્ષતિ. જો અહીંયા છે ને વર્ષતિ જે છે એ ક્રિયાપદ છે કે જેનો અર્થ શું થાય? વર્ષતિ છે એ ક્રિયાપદ છે કે જેનો અર્થ થાય છે વર્ષે છે. આપણે જે પ્રેઝન્ટ સિચ્યુએશન ની જ્યારે વાત કરવાની હોય ત્યારે વર્ષતિ નામનું ક્રિયાપદ યુઝ થાય, એટલે કે વર્ષે છે. કોણ વર્ષે છે? તો કે મેઘ, એટલે મેઘો જે અહીં આપેલું છે એની સંધિ છૂટી પાડશું એટલે મેઘ વર્ષતિ, એટલે કે વાદળાઓ જે છે એ વરસી રહ્યા છે. પછી શું થઈ રહ્યું છે? તો કે નીરમ પ્રવહતિ. જો અહીંયા એક વર્ડ આવ્યો નીરમ. બરાબર, નીરમ શબ્દનો અર્થ શું થશે? તો કે નીરમ એટલે કે પાણી. જો નીર એટલે કે પાણી થાય, જનરલી શું થાય? વોટર. વોટર માટે જે વર્ડ યુઝ થાય એનું નામ છે નીરમ. બરાબર, નીરમ પ્રવહતિ. જો અહીંયા પ્ર ખાલી આપણે જે છે એને રિમૂવ કરશું, ખાલી કે જે પ્ર આપેલો છે પ્રને ખાલી આપણે કાઢી નાખશું તો શું થશે? વધશે શું? વહતિ. વહતિનો જનરલી મીનિંગ શું થાય? વહતિ એટલે કે વહતું હોય ને, જે 24 કલાક જેને રોકી ના શકાય જેના ફ્લોને, તો એ એવું જે વસ્તુ હોય ને વહતિ, એટલે કે વહી રહ્યું છે એવું આપણે કેવું હોય ને ત્યારે વહતિ એવો વર્ડ યુઝ કરી શકાય. પણ અહીંયા પ્રવહતિ આપેલું છે એટલે કે અવિરત વહી રહ્યું છે. શું વહી રહ્યું છે? તો કે નીરમ. નીરમ એટલે કે પાણી જે છે એ વહી રહ્યું છે. શું કામે વહી રહ્યું છે? કારણ કે મેઘો વર્ષતિ, કે વાદળાઓ છે એ વરસી રહ્યા છે, જેના કારણે પ્રવહતિ નીરમ. નીરમ પ્રવહતિ એટલે કે પાણી જે છે એ વહી રહ્યું છે. બરાબર, એના પછી જે છે એ કહે છે કે તુષ્યતિ કૃષક. જો અહીંયા વર્ડ આવ્યો ખાસ યાદ રાખજો, કૃષક. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કૃષક? કૃષક એટલે કે શું થશે વિદ્યાર્થીઓ? તો કૃષક શબ્દનો અર્થ થશે ખેડૂત. જો અહીંયા આપેલું છે કૃષક એટલે કે ખેડૂત. કૃષક એટલે કે ખેડૂત. બરાબર, ખેડૂત માટે વર્ડ યુઝ થાય કૃષક. ખાસ યાદ રાખજો, કૃષક તુષ્યતિ. અહીંયા જો તુષ્યતિ જે છે એ ક્રિયાપદ છે ખાસ, તુષ્યતિ. તો તુષ્યતિ નો અર્થ શું થાય? તો કે સંતોષ થાય ને જે, તો એને તુષ્યતિ કહેવાય. કે ભાઈ મને આજે બહુ જ સંતોષ છે તમારાથી, તમે જે પણ અભ્યાસ કરી રહ્યા છો એનાથી ખૂબ જ સંતોષ છે, તો આઈ તુષ્યતિ. બરાબર છે, અહમ તુષ્યામી, કે હું તુષ્યતિ, સહ તુષ્યતિ, કે તે સંતોષ છે, તેને સંતોષ છે. બરાબર, તો એવું કેવું હોય ત્યારે ક્રિયાપદ યુઝ થાય તુષ્યતિ.
तुष्यति એટલે કે સંતોષ થાય છે. કોને સંતોષ થાય છે? તો કે કૃષકને. કૃષકનો અર્થ મેં તમને કીધો ખેડૂતને. કારણ કે તમે જોયું હશે ને વિદ્યાર્થીઓ કે અડધા જે ગામ હોય અથવા સિટી સિવાયના જે પણ ઇન્ડિયાની અંદર જેટલા પણ રીજન હોય, વિલેજીસ જે નાના નાના હોય છે, તો એ ડિપેન્ડ ઓન વરસાદની ઉપર જ ડિપેન્ડ હોય છે, બરાબર ને? કારણ કે શું કામ એ વરસાદ ઉપર જ ડિપેન્ડ હોય છે? વરસાદ આવે તો એને સારો પાક મળે, અને સારો પાક થાય તો એના ઘરની અંદર સમૃદ્ધિ થાય, અને એનું આજીવન જે જીવન છે, એનું આજીવિકા જે છે એ સરસ રીતના ચાલે. માટે ખેડૂત છે એ તુષ્યતિ એટલે ખેડૂતને બહુ મોટો સંતોષ થાય છે. કૃષક એટલે કે ખેડૂત, તુષ્યતિ એટલે કે એને સંતોષ થાય છે. શા માટે સંતોષ થાય છે? બીકોઝ ઓફ મેઘો વર્ષતિ, કે વાદળાઓ જે છે એ વરસી રહ્યા છે, એટલા માટે કૃષક તુષ્યતિ. એને પછી શું થાય છે? તો કે ગચ્છતિ ગોષ્ઠમ. જો એને ક્રિયાપદ આવ્યું ગચ્છતિ, બરાબર? ગચ્છતિ નો અર્થ શું થાય? તો કે જાય છે, બરાબર? ગચ્છતિ એટલે કે જાય છે, બરાબર? અહીંયાથી આપણે જતા હોય તમે વિદ્યાર્થીઓ, તો હું તમને એમ કહું કે સહ ગચ્છતિ, બરાબર? કે તે જઈ રહ્યો છે, બરાબર? સહ ગચ્છા, બધા ઘણા બધા જતા હોય ત્યારે ગચ્છન્તિ એવું ક્રિયાપદ યુઝ થશે, પરંતુ અહીંયા ગોષ્ઠમ ગચ્છતિ એવું છે, બરાબર છે? ગોષ્ઠમ એટલે કે પક્ષી ઘર જેને કહેવાય છે ને. ગોષ્ઠમ શબ્દનો અર્થ શું થાય? જો અહીંયા આપેલો છે, ગોષ્ઠમ શબ્દનો અર્થ થાય પક્ષી ઘર જે હોય, તો એના માટે વર્ડ યુઝ થાય ગોષ્ઠમ. ખાસ યાદ રાખજો, ગોષ્ઠમ. ગોષ્ઠમ એટલે કે પક્ષી ઘર જે હોય એના માટે વર્ડ યુઝ થાય ગોષ્ઠમ, બરાબર? તો ગચ્છતિ ગોષ્ઠમ એટલે કે પક્ષીઓ જે છે એ માળા તરફ જઈ રહ્યા છે. સાંજનો સમય થયો હશે, પક્ષીઓ જે છે એ માળા તરફ જઈ રહ્યા છે. ખેડૂત છે એ તુષ્યતિ એટલે કે કૃષક તુષ્યતિ એટલે ખેડૂતોને એક બહુ મોટો સંતોષ છે. પ્લસ પ્રવાહતી નીરમ એટલે કે પાણી જે છે એ અવિરત વહી રહ્યા છે. બીકોઝ ઓફ ધ રીઝન મેઘો વર્ષતિ, બરાબર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? આની અંદર ક્રિયાપદો ક્યાં ક્યાં છે ખાસ યાદ રાખજો. ગચ્છતિ, પછી તુષ્યતિ, પછી પ્રવાહતી અને વર્ષતિ. આ 4 ક્રિયાપદો છે, એનો અર્થ પણ આપેલો છે અહીંયા. તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ લાઈન આપણે જોઈએ છીએ. ઓકે, ઓકે વિદ્યાર્થીઓ, તો આગળ શું કહે છે બીજી લાઈન ની અંદર? નયતિ ચ વૃષભમ. જો અહીંયા એક વર્ડ આવ્યો વૃષભમ, બરાબર? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વૃષભમ? વૃષભ શબ્દનો અર્થ શું થાય? તો વૃષભ શબ્દનો અર્થ થાય બળદ, બરાબર છે? તમે જોયું હશે કે ખેતીની અંદર ખેડાણ કરવા માટે હંમેશા ખેડૂતો જે બળદ છે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, હળ છે એ બધી વસ્તુઓનો. તો મેઘો વર્ષતિ એટલે કે વરસાદ પુષ્કળ પ્રમાણની અંદર પડેલો છે, તો માટે શું હવે ખેડૂતની જે આગળની જે પ્રોસેસ છે એ શું કરે છે? તો કે વૃષભમ નયતિ. જો અહીંયા ક્રિયાપદ જે છે એ નયતિ જે છે એ ક્રિયાપદ છે, બરાબર? એનો અર્થ શું થાય? તો કે નયતિ એટલે કે સ્વીકાર કરે છે, બરાબર? આપણે જે સ્વીકાર કરવો હોય, આપણે જે પકડવું હોય કે ભાઈ વૃષભમ સ્વીકાર કરવો, એટલે કે બળદોને હવે ઈ લે છે, બળદોને છોડે છે પોતાની જગ્યાએથી. નયતિ એટલે કે સ્વીકાર કરે છે, બળદોને લે છે સાથે. અને શું કરે છે? તો કે હલમ અપી વહતી. હલમ અપી, જો અહીંયા હલમ પ્લસ અપી બંને મળીને હલમ અપી આવું જે સંધિ છે એ બને છે, બરાબર? હલમ થાય. આ હલમ અપીને આપણે જ્યારે છૂટું પાડશું ત્યારે શું થશે? તો કે હલમ પ્લસ અપી, હલમ અપી આવું થશે, બરાબર? હલમ અપી વહતી એટલે કે હળને પણ સાથે લે છે. વહતી, વહતી એટલે કે ચલાવે છે, બરાબર? હળને પણ સાથે લઈ અને ચલાવે છે. કેની સાથે ચલાવે છે? તો કે વૃષભમ. એટલે તમે જોયું હશે ક્યારેક, તમે પોતાના દાદા નાના ને બધાના ઘરે ગયા હશો ગામડાની અંદર, ત્યારે જોયું હશે કે ખેડૂત લોકો શું કરતા હોય? તો કે જ્યારે એને ખેતીનું જે બીજા રોપણ કરવાનું હોય ત્યારે પોતે બળદનો પણ સહારો લેતા હોય, પ્લસ બીજી વસ્તુ કે હળ. તમે જોયું ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? હળ કહીએ છીએ, બરાબર? તો આપણે સંસ્કૃતમાં હલમ કહેશું. હલમ અપી વહતી એટલે કે હળને પણ સાથે લે છે, અને બળદો છે એને નયતિ એટલે કે એને છોડે છે એની જગ્યાએ, એને સ્વીકારે છે. અને પછી શું કહે છે? જો વહતી જે છે એ ક્રિયાપદ છે, જેનો અર્થ થાય ચલાવે છે, એટલે કે હળને છે એ જમીનમાં ચલાવે છે. હળને છે એ જમીનમાં ચલાવે છે. શું કામ ચલાવતો હશે? કારણ કે મેઘો વર્ષતિ એટલે વરસાદ છે એ પુષ્કળ પ્રમાણમાં પડેલો છે, માટે શું
તો કે હલમ અપી વહતી એટલે કે હળ જે છે એનું પણ વહન કરે છે. અને પછી આગળ શું કહે છે તો કે કર્ષતિ ક્ષેત્રમ. જો અહીંયા કર્ષતિ એવો ક્રિયાપદ આવ્યું, બરાબર. કર્ષતિ એનો અર્થ શું થાય તો કે કર્ષતિ એટલે ખેતર ખેડવું, જેને આપણે કહીએ છીએ ને ખેતરની અંદર જે ખેડાણ કરતા હોય ખેડૂતો દ્વારા, તો એ જે પ્રેઝન્ટની જે સ્થિતિ હોય તેના માટે ક્રિયાપદ યુઝ થાય કર્ષતિ, બરાબર. કર્ષણ કરવું એટલે કે ખેડાણ કરવું. કેની અંદર ખેડાણ હંમેશા થાય તો કે ક્ષેત્રની અંદર જ થાય. ક્ષેત્ર એટલે કે જમીન, જમીનની અંદર જ હંમેશા ખેડાણ છે એ થાય. તો ખેડૂત છે એ શું કરે છે તો કે ખેડાણ કરવા માટે પહેલા તો નયતિ વૃષભમ એટલે કે બળદોને પહેલા છોડ્યા જગ્યાએથી, પછી હલમ અપી વહતી એટલે કે હળ જે છે એનો પણ શું કહેવાય સાથે લીધું, અને પછી કર્ષતિ ક્ષેત્રમ. ક્ષેત્રમ એટલે કે જમીન, જમીન છે એનું ખેડાણ શરૂ કરે છે. અને પછી શું કરે છે નેક્સ્ટ તો એના માટે કહે છે ક્ષેત્રમનો અર્થ થશે જમીન, બરાબર. અને પછી વપતિ ચ બીજમ. જો અહીંયા વપતિ જે છે એ ક્રિયાપદ છે અને બીજમનો અર્થ થાય બીજ. આપણે જે કહીએ છીએ ને બીજ એટલે જે નથી કહેતા વિદ્યાર્થીઓ ખાસ કે જ્યારે બીજારોપણ કરવાનું હોય, જ્યારે આ લોકોને જે હોય કે વરસાદ થાય મોન્સૂન પછી જ આ લોકો જે છે એ વાવણી કરતા હોય છે, ખેડૂત લોકો છે. તમને ખ્યાલ હશે, દાદા દાદીને પૂછશો ને ત્યારે તમને જણાવશે કે ખેડૂત જે લોકો છે એ મોન્સૂન પછી જ એમની સીઝન જે છે એ શરૂ થતી હોય છે. તો વરસાદ જે છે એ પુષ્કળ પ્રમાણમાં પડે તો એની ઇમ્પેક્ટ શું થાય તો કે જે ખેડૂતો છે એ ખૂબ જ સરસ રીતના પોતાનું જે આખું જે કાર્ય છે ખેતીનું તો એ સરસ રીતના કરી શકશે. તો નયતિ ચ વૃષભમ. વૃષભમ એટલે કે બળદોને સ્વીકાર્યા. પછી શું કર્યું હલમ અપી વહતી એટલે કે સાથે હળને લીધું, અને હળને અને વૃષભને બંનેને જોડાણ કરી, અને પછી કર્ષતિ ક્ષેત્રમ એટલે કે ક્ષેત્રનું જે છે એ ખેડાણ કર્યું. શેનું ખેડાણ કર્યું તો કે ક્ષેત્રમ કર્ષતિ એટલે કર્ષતિનો અર્થ મેં તમને કીધું ખેતર ખેડવું, બરોબર. તો શેને ખેડ્યું તો કે ખેતરને એટલે જમીનને જે છે એ ખેડાણ શરૂ કરે છે. અને પછી વપતિ ચ બીજમ. જો વપતિ ચ બીજમ, બીજમ શબ્દનો અર્થ શું થાય બીજ એટલે કે જે આપણે બીજ જે રોપીએ છીએ ને જમીનમાં, અંકુર જેને કહીએ છીએ, તો વપતિ એટલે કે રોપે છે, બરાબર. વપતિ ચ બીજમ. કોણ રોપે છે તો કે કૃષક. આગળનામાં વર્ડ આવેલો ને કૃષક. કૃષક શબ્દનો અર્થ શું થાય તો કે ફાર્મર, ખેડૂત, બરાબર. તો ખેડૂત છે એ વપતિ ચ બીજમ એટલે કે જે બીજ છે એને રોપી રહ્યું છે. તો આની અંદર કયા કયા ક્રિયાપદો યુઝ થયા છે, શું શું શબ્દોના અર્થ કરેલા છે, બરાબર. તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો, ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ છીએ. ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ શું કહે છે, જો આગળની લાઈનમાં એમ કહે છે કે રોહતિ સસ્યમ. રોહતિ સસ્યમ. જો એક વર્ડ આવ્યો સસ્યમ, બરાબર. તો સસ્યમ શબ્દનો અર્થ શું થાય તો સસ્યમનો અર્થ થાય ધાન્ય. જેમ કૃષક શબ્દનો અર્થ થતો તો આગળના પેરેગ્રાફની અંદર કૃષક શબ્દનો અર્થ થતો તો ખેડૂત, એની જેમ જ સસ્યમ એટલે કે ધાન્ય થાય, બરોબર. જે ફાર્મર લોકો જે પોતાની ખેતીની અંદર જે બીજનું જે રોપણ કરે છે ને તો એને ધાન્ય કહેવાય, બરોબર. એમાંથી જે પ્રાપ્ત થાય એને ધાન્ય કહેવાય. એ જે બીજ રૂપી જે વસ્તુને રોપે છે તો એમાંથી એને સમય જતા આગળ જતા એને કંઈક પ્રાપ્ત થાય છે. તો એ શું પ્રાપ્ત થાય તો કે સસ્યમ. સસ્યમ એટલે કે ધાન્ય, બરોબર, કે ધાન્ય છે એની પ્રાપ્તિ થાય છે, બરાબર. રોહતી એટલે કે શું કહેવાય રોપે છે. શું તો કે ધાન્યનું રોપણ કરે છે. આને પહેલાના પેરેગ્રાફની અંદર વસ્તુ શું કીધી તો કે આના પહેલાના પેરેગ્રાફની અંદર જે ખેડૂત લોકો છે એને વૃષભમ નયતિ એટલે કે બળદનો સ્વીકાર કરી, હલમ અપી વહતી હળનો સ્વીકાર કરી, અને કર્ષતિ ક્ષેત્રમ એટલે ક્ષેત્ર જે છે એનું ખેડાણ કર્યું. ત્યારબાદ ખેડાણ કરીને એની અંદર બીજનું જે રોપણ કરે છે, અને રોહતિ સસ્યમ એટલે કે જે ધાન્ય જે છે ઈ એને પ્રાપ્ત થશે. ફલતિ પ્રકામમ. ફલતિ જો અહીંયા ક્રિયાપદ છે ફલતિ, જેનો અર્થ શું થાય તો કે પ્રાપ્ત કરવું. શું પ્રાપ્ત કરવું તો કે ફલમ. ફલતિ પ્રકામમ એટલે કે જે એને મહેનત કરેલી છે આખા વર્ષ દરમિયાન ખેડૂતે, ફાર્મરે, કૃષકે, તો એને શું થાય તો કે એને પ્રકામમ. પ્રકામમ એટલે કે પુષ્કળ પ્રમાણમાં. જો અહીંયા પ્રકામમ એટલે કે પુષ્કળ પ્રમાણની અંદર એને શું પ્રાપ્ત થાય છે તો કે ધાન્ય પ્રાપ્ત થાય છે, બરાબર.
એની જે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરેલી છે, સસ્યમ એટલે કે ધાન્યમ એને જે પ્રાપ્ત થાય છે, તો એના આધારે શું થાય છે તો કે ભવતી સમૃદ્ધિ. જો અહીંયા ભવતી એવું ક્રિયાપદ આવેલું છે, બરાબર, ભવતી. તો ભવતીનો અર્થ શું થાય તો કે અહીંયા તમે જોઈ શકો થાય છે જે છે ને શું થાય છે તો કે સમૃદ્ધિ એટલે કે વૃદ્ધિ થાય છે. કોની થાય છે તો કે કૃષકની એટલે કે ખેડૂતની, બરાબર. ખેડૂતની શું થાય છે તો કે સમૃદ્ધિ થાય છે. ભવતી સમૃદ્ધિ ભવતી. કસ્ય સમૃદ્ધિ ભવતી, કોની સમૃદ્ધિ થાય છે તો કૃષક એટલે કે ખેડૂતની સમૃદ્ધિ થાય છે, બરાબર. કઈ રીતની સમૃદ્ધિ થાય છે તો કે અનુકૂળ વૃદ્ધિ, અનુકૂળ વૃદ્ધિ. જો અહીંયા એક વર્ડ આવ્યો અનુકૂળ વૃદ્ધિ, બરાબર. અનુકૂળ વૃદ્ધિનો શું થાય અનુકૂળ વૃદ્ધિ એટલે કે અનુરૂપ, જેવું આપણે ઈચ્છેલું હોય એવું ફળ પ્રાપ્ત થાય તો એને અનુકૂળ કહેવાય, આપણી અનુકૂળ, બરાબર. અને જેવું આપણે ઈચ્છેલું હોય એના કરતાં કંઈ વિરુદ્ધ થાય, કંઈક એના કરતાં કંઈક અલગ જ કંઈક રિએક્શન આવે તો એને પ્રતિકૂળ કહેવાય. શું કહેવાય? પ્રતિકૂળ, બરાબર. અનુકૂળ એટલે કે જેવું એને ધારેલું હતું. કોને ધારેલું હતું તો કે કૃષક એટલે ફાર્મરે જેવું ધારેલું હતું, જે પ્રમાણે મહેનત કરેલી હતી. અનુકૂળ વૃદ્ધિ એટલે કે એને અનુકૂળ એને વૃદ્ધિ થાય છે, એને અનુકૂળ એને વૃદ્ધિ થાય છે. અને એના કારણે શું થાય તો કે ભવતી સમૃદ્ધિ, એના કારણે એના ઘરની અંદર ખૂબ જ સરસ મજાની સમૃદ્ધિ થાય છે. એટલે ધન ધાન્યથી પણ એ ખૂબ સંપન્ન થાય છે ખેડૂત છે એ. તો વિદ્યાર્થી મિત્રો, આખા લેક્ચર દરમિયાન જો અહીંયા વર્ડના અર્થો પણ આપેલા છે ખાસ, તો એને પણ યાદ રાખવાના છે. ક્રિયાપદો ક્યાં ક્યાં યુઝ થયેલા છે, એના શું શું અર્થ થાય છે એને પણ ખાસ યાદ રાખવાના છે. બહુ સરસ મજાનું મહાબલેશ્વરજીનું આ જે છે એ પાઠ્યાંશ છે, બરાબર. આની અંદર આપેલો છે કે વરસાદના કારણે શું શું ઇમ્પેક્ટ કરે છે. વરસાદ જે આવે છે, બરાબર, મોન્સૂન, તો એ મોન્સૂનની ઇમ્પેક્ટ ખેડૂતના જીવનની અંદર કઈ રીતના થાય છે, તો એના ઉપરનું સરસ મજાનું આ જે છે એ પાઠ્યાંશ છે, બરાબર. તો આગળ શું કહે છે કે શરૂઆતથી લઈ અને આપણે થોડું યાદ કરી લઈએ કે શરૂઆતથી લઈ અને શું શું વસ્તુ કીધી. તો કે પહેલાં કીધું કે ભાઈ મેઘો વર્ષતી, કે મેઘ એટલે વાદળાઓ જે છે એ વરસી રહ્યા છે. એના કારણે શું થતું હતું તો કે પ્રવાહતી નીરમ એટલે કે પાણી જે છે એ વહી રહ્યું છે 24 કલાક. અને ગચ્છતી ગોષ્ઠમ, બરાબર. અને જે પક્ષીઓ છે એ માળાની અંદર જઈ રહ્યા છે, ખેડૂતો છે એ ઉત્સાહી બન્યા છે. અને એના કારણે શું થતું હતું તો કે ઉત્સાહી હોવાના કારણે ખેડૂત લોકો જે છે એ પોતે વૃષભમ એટલે કે બળદો જે છે એનો સ્વીકાર કર્યો હતો. અને પછી હલમપી વહતી એટલે કે હળનો પણ સ્વીકાર કરી અને બળદ છે એની જગ્યાએથી છોડે છે અને હળ જે છે એનો સ્વીકાર કરે છે. અને પછી શું કરે તો કરસતી ક્ષેત્રમ એટલે કરસતી એટલે કે શું કરે, ખેડાણ કરે છે. શેનું ખેડાણ કરે છે? ક્ષેત્રનું ખેડાણ કરે છે, એટલે જમીનનું ખેડાણ શરૂ કરે છે. અને ત્યારબાદ જમીનનું ખેડાણ કર્યા પછી શું કરે છે તો કે બીજ જે છે એનું વહન કરે છે, એટલે બીજ જે છે એને રોપે છે. ત્યારબાદ બીજ રોપવાના કારણે આખા વર્ષ દરમિયાન મહેનત કરવાના હોવાથી એને અનુકૂળ વૃદ્ધિ એટલે કે જો સસ્યમ ફલતી પ્રકામમ એટલે પુષ્કળ પ્રમાણની અંદર એને કે જે ફળ જે છે એની પ્રાપ્તિ થાય છે. અને ભવતી સમૃદ્ધિ એના કારણે ફળ જે ધાન્ય એને પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થયું, માટે ખેડૂતના ઘરની અંદર ખૂબ જ સારામાં સારી સમૃદ્ધિ થાય છે. અને એને અનુકૂળ વૃદ્ધિ થાય છે, એટલે એને જે ધારેલું હતું કે આટલી જે વસ્તુ છે એનું આટલું ફળ મને પ્રાપ્ત થશે, તો એને અનુકૂળ સમૃદ્ધિ એના ઘરની અંદર એની અનુકૂળ વૃદ્ધિ આને પ્રાપ્ત થઈ છે. આ ઘણા બધા શબ્દો છે આપણે સરસ મજાનું શીખવે છે. ઓકે, તો એક સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઓકે, તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણું જે રિવિઝન સેશન 3 નું જે સેકન્ડ જે ચેપ્ટર છે મેઘો વર્ષતી, તો અહીંયા સમાપ્ત થાય છે. આની સાથે એક વર્કશીટ પણ તમને આપવામાં આવશે જેને સરસ રીતના ફિલઅપ કરવાની છે. એની કોઈ કન્સર્ન, એની કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટના માધ્યમથી પણ જણાવી શકો છો. આઈ હોપ કે તમને સરસ રીતના સમજાઈ ગયું છે આખું જે ચેપ્ટર છે. ઓકે, આની અંદર જેટલા પણ શબ્દો આપેલા છે, જેટલા પણ ક્રિયાપદો આપેલા છે એ ખાસ આપણે યાદ રાખવાના છે. અને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પણ આવી રીતના રિવિઝન લેક્ચરને આપણે જોતા રહેશું. ત્યાં સુધી બધાનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બાય.